ઉનાળો છે ને તો સરસ બોરો આવી ગયો હોય, નહીંતર આવે નહીં આવી રીતે. મેં શિયાળામાં કર્યું હતું ને 2-3 વાર, પણ આવું થયું નહોતું. તો અત્યારમાં હજી 10 વાગ્યા છે. તમારા ભાઈએ હજી નાસ્તો નથી કર્યો, તો કહેવાય ડાયરેક્ટ ઢોકળા જ ખાવા છે નાસ્તામાં, રોટલી નથી ખાવી. તો હવે અત્યારમાં તો બધું કરી નાખ્યું છે સરખું. હવે સ્ટીમ કરવા રાખી દો ઢોકળિયામાં. મૂકી દીધા છે. હવે 15-20 મિનિટ થશે, પછી બહાર લઈ લેશો એટલે થઈ જાય. અહીંયા ઢોકળા બની ગયા છે અને મમ્મી કાઢે છે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો ભાઈને હવે ઢોકળા બની ગયા છે. 10 મિનિટ અંદર રહેવા દીધા હતા, સરસ થઈ ગયા. ભાઈ ટેસ્ટ કરીને કેવા બન્યા નહીં? હજી બાકી છે. આ એક લોટ નીકળો, હજી આટલા બીજા થશે. હાલો હવે પેલા કાઢી લઈ. તો સરસ ઢોકળા બની ગયા છે, મસ્ત જારી પડે એવા. ચાલો નાસ્તામાં ઢોકળા ખાવા. ભાઈ તો જો ખાશે ઢોકળા. યશવીન તું ખાઈશ? એને આવું કાંઈ ભાવે નહીં, તો હવે એના માટે મારે રોટલી બનાવી જોશે. હાલે તું ખાઈ લે. ચાલો એને ચટણીએ દઈ દઉં. આમાં ઢોકળા માટે લસણની ચટણી સારી લાગે, એ ભાઈને એ જ ભાવે. તો એને લસણની ચટણી, એના પપ્પા માટે લીલી ચટણી બનાવવાની છે. એના માટે લીલી ચટણી બનાવીશ. ખાઓ ઢોકળા. કેવા બન્યા? પહેલાં 2-3 વાર આમાં હળદર નાખી હતી તો પીળા કર્યા હતા, અને પહેલાં એકવાર કર્યા ને ત્યારે વ્હાઈટ કર્યા. તો ભાઈને એ હળદરવાળા ઓછા ભાવ્યા ને આ વ્હાઈટ ભાવ્યા નહીં, તો હવે વ્હાઈટ જ બનાવવા છે. ઢોકળા બની ગયા, એક નીકળી ગયું, હજી આમાં પડ્યા છે. તો હવે એને હું પાછા મૂકી દઉં. હાલો હવે એને લીલી ચટણી બનાવશું. કોથમરી, મરચાં, લીંબુ, મીઠું ને સિંગદાણા. એક લીંબુ, એક નાખી દો. સ્વાદ પ્રમાણે. અત્યારે તો પહેલાં થોડુંક જ નખાય, પછી જોઈ તો વધારે ખારી થઈ જાય ને તો ન મજા આવે. નાખી દેવાનું થોડુંક પાણી. બ્લેન્ડ. તો ચટણી બની ગઈ. ચટણી બની ગઈ, મસ્ત બની છે. ખાવી છે? ત્યારે નહીં, બપોરે. લીલી ચટણી બની ગઈ છે. હા નહીં, ડબ્બામાં ભરીને અઠવાડિયું લગી રાખી દે ફ્રીજમાં, તો આ એવી ને એવી દે. અહીં લગી સુગંધ આવે ને. યશવીબેન આજે હાથે નાસ્તો કરીને આવી. એ નાસ્તો હાથે કરે જ, પણ થોડુંક ને કાંઈક તો રાખી દેજો. આજે રોટલી પૂરી કરી છે. કાં વહી ગઈ એને? આજે કેટલા વાગે સ્કૂલ જવાનું છે? 2 વાગે. તો નિરાશ છે નહીં? તો હાલો પાણી નાખી દઉં છું. કાલ રાતે મેં નવડાવી છે, એટલે ત્યાં એ પોતે હાથે નાહી લે ને તો હાલે. તો એને નાખી દઉં પાણીનું બધું રસોડું. આ કાંઈ આવી વસ્તુ કરીને એટલે આખું બધું તેમ પડ્યું હોય. 2 ચટણી બનાવો ને ઢોકળા બનાવો, આવું થાય. સારું ખાવું હોય, કંઈક અલગ ખાવું હોય તો આવું બધું કરવું પડે. હાલો એને પહેલાં હું બધું હરખું કરી નાખું. બીજી પ્લેટી બની ગઈ. આ સરસ એકદમ થઈ જાય છે કટકા. ઓલા તો ગરમા કટકા કર્યા હતા ને તો હરખા નહોતા થતા, નીકળી જતા. તો આ થોડીક વાર બંધ કરીને ખુલ્લા કરીને રાખ્યા હતા તો સરસ થઈ જાય. તો આજે છે ભાઈનું રિઝલ્ટ ડે. એનું રિઝલ્ટ લેવા જાય છે અને
યશવીબેનને સ્કૂલે મૂકવા. પહેલાં યશવી સ્કૂલે મૂકી આવશું, પછી એનું રિઝલ્ટ લેવા જશું. હાલો હવે એટલો તડકો છે એટલું ખીલાવી ગયા છે. 1:30 વાગ્યા છે. તડકાના જાય છે. હું એટલી છોકરી હું કે દેખાતી એ નથી. જો એને કેસર કેરી યશવી સ્કૂલે બેગ વગર સ્કૂલે જતી હતી, દોડી ગઈ અંદર. ઊભી રહે. આવજો. હવે ભાઈનો વારો. રિઝલ્ટ આવી ગયું. ટીચર કેટલું બોલ્યા નહીં, ટીચર કેટલું સમજાયો કે ભાઈ આટલા ન આવવા જોઈએ, આટલા ન આવવા જોઈએ. એના બધાય ફ્રેન્ડના 8ની લાઈનમાં આવ્યા છે, અને ભાઈના આવ્યા 6ની લાઈનમાં. કા ડ્રોઈંગમાં આવ્યો છે પ્લસ. શું કામનું કીધું તું ને. હાલો તડકાના લઈ આવ્યા રિઝલ્ટ. હવે જમી લઈ. રિઝલ્ટમાં તો કાંઈ ભાઈએ બહુ કાંઈ સારું કર્યું છે નહીં, પણ જમવા તો દેવું જોશે. એ તો ના પડાશે નહીં. ટીચર કેટલું સમજાયો કે આમ ન કરાય, આમ ન કરાય. ટીચર કીધું, હવે મેં પૂછ્યું, મેં કીધું આ પછી અત્યારે તો રિઝલ્ટ આપી દીધું, તો હવે પછીનું શું છઠ્ઠાના ચોપડા આવશે કે શું? તો ના પછી જીકે ને આ બધું આવે ને ઘડિયા ને ઇંગ્લિશનું વ્યાકરણ ને એવું બધું કરાવશે નહીં. મોકલજો ફરજિયાત સ્કૂલે જવાનું છે 5મા મહિનામાં. પછી વેકેશન. બાકી તો અત્યારે તો ચોથો મહિનો તો આખો જવાનું સ્કૂલે. ચાલો હવે અમે જમી લઈ. બેન સ્કૂલેથી આવી ગયા અને ફૂલ ચૂંટે છે. ફૂલ વીણે છે. રોજ આટલા ફૂલ નીકળે નહીં? તારું એટલે બેન પાછા બન્યા છે અતરંગી. આ બાજુ આવતો ફોટો દેખા. લાઈટ આવી ગઈ અત્યારે. અને બે મેં બાયણું બંધ કરે જો છે કાંઈ. હાલો એને જમાડી દઈ અંધારાના. જો કંઈ અંધારું અમારે ન આવે એટલું બધું. અને કાંઈ કામ કરવાનું કહેવાય નહીં. જોઈએ એમાં પાણી આવે છે અત્યારે. આવે નહીં, એમાં થોડુંક જ આવે એટલે એ નળી ન ભરાવાની. પાટિયું જશે અંદર. એ નળી લઈને બધી ડોલ ભરવાની છે. એ નળી ટાંકામાં નથી રાખવી. લાવ હું કરી નાખું, તું આમ આવતી રહે. હા તો ભરાવ, નળી ભરાવ. અરે ઢોરમાં આમાં નાખ, ડોલમાં નાખ. બસ હાલો મૂકી દે, પાટી મૂકી દે. અરે એટલું ઊંચું કરમાં. ચલો હવે બનાવશું રોટલી. આજે યશવીબેન કહે છે હવે હું પલટાવીશ, તો હવે જોઈ કેવી પલટાવે છે. અત્યારે બધું કામ પૂરું થઈ ગયું. કામ જો રમવા ગયો તો ભાઈ ટી-શર્ટ ફાડીને આવ્યો. કેવી રીતે થયું એ તો ખરા? ફાઈટું કેવી રીતે પડી એમાં તો તને લાગ્યું તો છે નહીં કે શેની ધાર આવી? ભાઈ રમવા ગયા તા ટી-શર્ટ ફાડીને આવ્યા. આમ થોડું ટી-શર્ટ થઈ ગયું છે તો આ હવે આમ શેની ધાર? ગમે ને આ ઓલું નથી શું પોલ શું કહેવાય? પિલોર. હા પિલોર. કયો પિલોર? પિલોર ક્યાં હોય? પિલોર ને આમ ધાર આવી તો આમ ફાટી ગયું નથી. આમ ડાયરેક્ટ આમ ભટકાઈ ગયું. ભટકાવામાં કોઈ દી આટલું ફાટે નહીં. કોઈ કે આ ભટકાણાથી ફાટ્યું છે. આમ વિરામ પકડો તો હું આમ છટકી ગયો તો પછી આમ કરીને આમ
થઈ ગઈ એવું હતું. નથી લાગી દેખાડ જોઈ ઊંચું કર. કાંઈ લાગ્યું તો નથી. તો અત્યારે શું કરતો હતો? સાયકલ સાયકલ. હાલો કામ બામ તો બધું પૂરું થઈ ગયું છે. માથો પકવાસ બેઠો બેઠો. ભાઈનું રિઝલ્ટ જ એવા માર્ક આવ્યા. જાઓ હાલો. નામ નહીં દેખાડવાનું બધાને ખબર છે. નામ નહીં દેખાડવાનું. દેખાઈ તમે ના ગયું. પાડી ભલે સારું આવે. ક્યાં દેખાડીએ તો આજે કામ બધું પૂરું થઈ ગયું. બે ભાઈ બેન હલાવે છે સાયકલ. આજનો વિડીયો અહીંયા પૂરો કરો. આવજો, બાય બાય, ગુડ નાઇટ, જય કૃષ્ણ. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરી દો બાય બાય